નમસ્તે. આજે હું બનાવું છું ચીલની ભાજીના મૂઠિયા. તો 2 બંચ ચીલની ભાજી મેં લઈ લીધી છે અને એને ઝીણી ઝીણી સરસ સમારી લીધી છે. હવે પાણીમાં એને ઉકાળવા મૂકી દીધી છે. એ 3 થી 4 મિનિટમાં ભાજી ચડી જતી હોય છે. તો કાચી ભાજીના પણ આપણે મૂઠિયા કરી શકીએ, પણ થોડી ચડેલી હોય તો એનો ટેસ્ટ સરસ આવે છે. તો ચીલની ભાજી છે એનું રાયતું, મૂઠિયા, પરાઠા, ભાજી કોઈ પણ રીતે આપણે ઉપયોગમાં લેવી જોઈએ અને એ પેટની સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે ચાહે પથરીનો રોગ હોય, ગેસ હોય, કબજિયાત હોય, એ બધા માટે ઉપયોગી છે. તો આપણે એનો પણ ભાજીનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો મૂઠિયા માટે મેં 3 પ્રકારના લોટ લઈ લીધા છે. તો આ છે ચણાનો કકરો લોટ, મકઈનો લોટ અને ઘઉંનો પણ કકરો લોટ. ત્રણેયની એક સરખી વાડકી લઈ લીધી છે અને જે ભાજી છે એ પણ 1 વાડકી. બધા જ માપ સરખા છે એટલે માપ ટુ માપ મેં આજે મૂઠિયા બનાવું છું. તો 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, મરચું પાવડર, આદુ મરચાંની પેસ્ટ અને અજમો, સ્વાદ અનુસાર મીઠું અને આ 2 ચમચી ભરીને દહીં એડ કરી દીધું છે ખટાશ માટે અને 2 ચમચી ખાંડ પણ એડ કરી લીધી છે. તો આ બધું જ આપણે મસાલા અને ભાજી લોટ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે. અને આ છે મોણ માટે તેલ. હવે થોડું થોડું પાણી છાંટી અને કડક લોટ બાંધી લેવાનો છે, જેવી આપણે ભાખરી બનાવીએ છીએ. તો ભાખરી જેવો લોટ આપણે બાંધી લેવાનો છે અને લોટ સરસ બંધાઈ જાય ત્યારે એના રોલ તૈયાર કરી દેવાના છે આ રીતે. અને કઢાઈમાં મેં પાણી રેડી દીધું છે અને એમાં રીંગ મૂકી દીધી છે અને આ જે વાડકો છે કાણાવાળો એમાં મેં ઓઇલ લગાવી અને મૂઠિયા બાફવા માટે મૂકી દીધા છે અને આ રીતે ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે. તો આ મૂઠિયા એકદમ સ્વાદિષ્ટ બનતા હોય છે અને સવારે નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને મુસાફરીમાં પણ આપણે આ મૂઠિયા લઈ જઈ શકીએ છીએ. તો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. આ સળીમાં ચોંટતું નથી, એનો મતલબ કે ચડી ગયા છે સરસ. હવે ઠંડા પડે ત્યારે આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે બધા સરખા સરખા પીસ. અને સરસ રીતે આપણે એને તેલમાં વઘારવાના છે. એટલે તેલ આપણી ચોઈસ છે, આપણે વધારે નાખવું હોય યા તો ઓછું નાખવું હોય. તો મેં અત્યારે 4 ચમચી ઓઇલ એડ કરી દીધું છે અને તમને વધારે જોઈતું હોય તો વધારે પણ નાખી શકો છો. તો ગરમ તેલમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન અને 4 ચમચી તલ એડ કર્યા છે. હવે આપણે મૂઠિયા એડ કરી લઈશું અને હવે મૂઠિયાને સરસ મિક્સ કરી લેવાના છે વઘાર સાથે. અને મૂઠિયાનો ચટપટો ટેસ્ટ આવે એના માટે ઉપરથી આ દળેલી ખાંડ મેં નાખી છે અને થોડો ચાટ મસાલો, એનાથી સરસ ટેસ્ટ આવતો હોય છે. અને દહીં પણ એડ કર્યું એટલે ખાટું મીઠું. આ ઉપરથી મેં અડધું લીંબુ
નિતારી લઉં છું, એટલે સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે. તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટા મૂઠિયા બને છે, એટલે તમે પણ આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.